ગુડ મોર્નિંગ, જય માતાજી, જય દ્વારકાધીશ। મારા વિડીયોમાં તમારું બધાનું સ્વાગત કરું છું। તો સવાર પડી ગઈ અને આપણે ઉઠી ગયા હે, નાસ્તો પાણી કરી રેડી થઈ ગયા હે। જો સવારનો નજારો બતાવું તમને। સુરત દાદા આપણે ઉગી ગયા હે અને જો આ બધા ઈ માર ભેગા ઉપર ચડી ગયા મેળી ઉપર। અહીંયા જોવો એક મંદિર છે, આપણે જોઈ લ્યો। અને પછી આપણે જવાનું છે ઉપલેટામાં, કંઈક જે ખરીદવું હોય કોઈને એ ખરીદીને પછી આપણે જવાનું છે સીધું ઘર બાજુ। તો હાલો હવે તૈયાર થઈને નીકળી જાય। જો આવી રીતે મારા મામાનું ઘર છે, જોઈ લ્યો। પારસભાઈ જો અહીંયા હોતા હે, આપણે અહીંયા બેઠા હે। અને હમણાં આપણે દવા લેવા ગયા હતા, દવા લઈ આવ્યા હે। તમને દવા બતાવું। હવે 2 દિવસથી ઢેફલા ખાધા ને એટલે થઈ શરદી ઉધરાસ ને જામી ગયું અને દવા લઈ આવ્યો હું, તમને મેં બતાવું। આવી કંઈક જો દવા આવી છે, આપણે તમને બતાવું। જો આમાંથી છે ને, આમાંથી હાઈને જે પીવાની છે અને આ બોટલનું વટાણ પીવાનું કીધું છે, એટલી દવા આવી છે। આપણે મામા ત્યાં નીકળી ગયા અને થોડીક વાર ઉપલેટામાંથી લેવાનું એ લઈ લઈ અને એની પહેલાં આવી ગયા આપણે અહીંયા ભૂંગરાનો ઉદ્યોગ હોય ને કારખાનું, અહીંયા આવી ગયા છે। જો પારસભાઈ લેવા ગયા અંદર। જો ઓલો ઢગલો પડ્યો ને એ છે ને ભૂંગરાનો છે, આપણે જોઈ લ્યો। અને એમાં જો અંદર ભૂંગરા બને છે, કાચા ભૂંગરા જેને આપણે તરીને ખાઈને એ જોઈ લ્યો। અને આ બાજુ જો ભૂંગરા સુકાવ્યા છે। હા, બધા થોડા થોડા નાખી દો। આપણે પૂગી ગયા આપણા ગામે, જોઈ લ્યો। સાંજ પડી ગઈ અને નાહી ધોઈને કમ્પ્લીટ થઈ ગયા અને મેળી ઉપર આવી ગયા। થોડી વાર બેઠા હતા અને જોઈ લ્યો આપણું ગામ। સાંજ પડી ગઈ, આપણે સુરત દાદા ડૂબી ગયા છે, જોઈ લ્યો। આપણે આવી ગયા આપણા ઘરે। અને હાઈનનો કોટો આપણે પારસભાઈને દીધો તો, પારસભાઈ બનાવે છે, અને હાથમાં છે ફાંકી બનાવે છે। અને ઘર જેવી મજા તો ક્યાંય આવે જ નહીં। ઘરે પૂગી જાય એટલે પછી એમ થાય કે હાઈસ ઘરે આવી ગયા આપણે। તો આજના વિડીયોમાં બસ આટલું જ, અને આપણે બીજા વિડીયોમાં મળશું। તો આજના વિડીયોમાં એટલું જ। વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો। મળીએ આપણે બીજા વિડીયોમાં। બાય બાય।